નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સુરક્ષિત. ગુજરાતમાં સરકારી જમીન પચાવી પાડનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને જામનગરમાં વહીવટી તંત્રનું મેગા બુલડોઝર ગરજ્યું છે. અમદાવાદના ઈસનપુરમાં આંબા તળાવને પુનર્જીવિત કરાવવા માટે 26,000 ચોરસ મીટરથી વધુની કિંમતી જમીનને ગણતરીના કલાકોમાં દબાણ મુક્ત કરી દેવામાં આવી છે. તો જામનગરના બેડી વિસ્તારમાં પણ કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરાયા છે. જુઓ આ સ્પેશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ. અમદાવાદ શહેરમાં તળાવોને પુનર્જીવિત કરવાના સરકારના મેગા અભિયાન અંતર્ગત આજે ઈસનપુર વિસ્તારમાં વહીવટી તંત્રનું કડક વલણ જોવા મળ્યું. ઈસનપુરની મોની હોટલ પાસે આવેલી શાક માર્કેટ નજીકના આંબા તળાવ ખાતે વહેલી સવારથી જ 5થી વધુ જેસીબી અને હિટાચી મશીનો દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષોથી ખડકાયેલા આ દબાણોને દૂર કરવા માટે 147 જેટલા કાચા પાકા મકાનો અને 14 કોમર્શિયલ યુનિટ સહિત કુલ 160થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન ઈશનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તંત્ર દ્વારા અહીં માનવતાવાદી અભિગમ પણ દાખવવામાં આવ્યો હતો. બેઘર થયેલા લોકો માટે નજીકના રેન બસેરામાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ આખી કામગીરીના અંતે કોર્પોરેશનને 26,000 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન પોતાના હસ્તક મેળવી લીધી છે અને હવે આંબા તળાવને ઊંડું કરવાની કામગીરી વેગવંતી બનશે. અમદાવાદ બાદ હવે વાત કરીએ સૌરાષ્ટ્રના જામનગરની, તો જામનગરના બેડી વિસ્તારમાં પણ વહીવટી પ્રશાસન દ્વારા સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રશાસનિક ટીમ, ભારે પોલીસ બળ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી. જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર બાંધવામાં આવેલા મકાનો, દિવાલો અને અન્ય પાકા માળખાઓને તોડી પાડવાનું અભિયાન ચલાવવામાં આવ્યું. જોકે આ દરમિયાન કેટલાક સ્થાનિક લોકોનો આક્રોશ પણ જોવા મળ્યો હતો, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તૈનાત રહી હતી. તો ચાલો સાંભળીએ આ સમગ્ર ડિમોલિશન અંગે તંત્રના અધિકારીએ શું કહ્યું. उससे पहले भी यहाँ पे डिमोलिशन किया हुआ था. ये जो सर्वे नंबर है 4040/1 और उनका जो कुल क्षेत्रफल है, टोटल जो एरिया है वो 12,950 चौरस मीटर है. સરકારી મિલકતો પર ગેરકાયદેસર કબજો કરનારાઓ માટે આ એક કડક ચેતવણી સમાન કિસ્સો છે. તંત્રની આ બુલડોઝર એક્શન વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને ગુજરાતની આવી જ પડેપડની અને સચોટ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.